અહીં મને મહેમાન ગણવામાં આવ્યો અને મારું સ્વાગત મહેમાન તરીકે કર્યું. સાહેબે જ કહ્યું, હું અહીંયા ઘણા વર્ષોથી છું. તો એક શેર યાદ આવ્યો કે અપની ગલી સે નિકલે તો અનજાન સે લગે, अपनी गली से निकले तो अनजान से लगे, अब खुद के ही घर में हम मेहमान से लगे. સાહેબે મારા પરિચયમાં કહું કે 1973 થી 23 વર્ષની ઉંમરે મળેલો ભારતીય વિદ્યા ભવનનો પત્રકારત્વનો શ્રેષ્ઠ પત્રકારત્વનો એવો અકબંધ છે. કોઈ રેકોર્ડ મારો તૂટો નથી, પણ એક ગૌણ વસ્તુ છે. મજા એ છે કે જીવનમાં કવિ રાજેન્દ્ર શુક્લાએ લખ્યું છે એમ કે જ્યાં ઊભા ત્યાં ઝળહળીએ. આપણે જ્યાં ઊભા છે ત્યાં જ આપણો પ્રતાપ, આપણો આવડત, આપણી સમજ એ લોકો સુધી પહોંચાડવી જોઈએ. મને આનંદ છે એક વાતનો કે આજે હું તમને બધાને રૂબરૂ મળી શક્યો છું. એનું એક બહુ જ ઊંડાણમાં ન જઈએ પણ એક સહજ વાત કરીએ તો હું અહીંયા જે દિવસે 17મી ઓગસ્ટે જોડાયો એના થોડા દિવસ પહેલાં તમારી BBA કોલેજને બંધ કરી દેવી, તમારી BBA કોલેજમાં એફિલિએશન એમનું રદ કરવું યુનિવર્સિટી સાથે, એ બધા હતા ત્યારે અહીંયા જોડાણો હું. અને 17મી ઓગસ્ટે મેં જે પહેલો કાગળ સહી કર્યો કે ભાઈ આ કોલેજ બંધ ન થવી જોઈએ અને નીરવભાઈ શાહને ડિરેક્ટર નિમ્યો, એ સહી કરેલો મારો પહેલો પત્ર અહીંયા હું જોડાયો ત્યારે. એટલે આપણે BBA કોલેજ સાથે મારો નાતો હું જોડાયો એ જ ક્ષણથી છે. અને મને આનંદ છે કે તમે લોકો બહુ સરસ કામ કરો છો, સ્ટાર્ટઅપના પણ આવ્યા. તો હું જલ્દીથી મારી વાત 6-7 મિનિટમાં આપને કરું, કારણ કે ઘણા છેલ્લા વર્ષમાં હશે, અંતિમ સેમિસ્ટર ભણીને જવાના હશે, કેટલાક થોડા વખત પછી ભણી રહેશે. પણ આપણે બધા જ્યારે મિત્રો સાથે ચર્ચા કરતા હોય, આપણા પરિવારમાં ચર્ચા કરતા હોય ત્યારે એક વસ્તુ હોય છે કે ભાઈ તમે BCom થઈને કરશો શું? મારે માટે પણ આ જ પ્રશ્ન હતો. હું HL કોલેજ ઓફ કોમર્સમાં તમારી જેમ BCom જ ભણ્યો હતો, પણ એ વખતે મારી પાસે જવાબ હતો કે હું પત્રકાર બનીશ. એટલે કોઈ પૂછે તો હું પત્રકાર બનીશ, અને બન્યો. તો જીવનમાં બધાને કંઈક બનવું હોય છે, અને બન્યા પછી કંઈક સફળતા માટે કે ભાઈ મારે જીવનમાં કંઈક સફળ થવું છે. તો હવે તમે લોકો એ ઉંમરે પહોંચ્યા છો કે જ્યારે તમારે તમારા આત્મનિર્ભરતાની તો વાત ખરી જ, પણ થોડું આત્મચિંતન, તમારા જાત સાથે વાતો કરવાની જરૂર છે. અને સફળ થવું હોય તો શું કરાય? મારી પાસે કોઈ ગુરુ ચાવી નથી, પણ મારી પાસે મારા અનુભવની ચાવી છે. અને મારા અનુભવની ચાવી ઉપરથી હું તમને કહું કે તમારે જીવનમાં હવે શું કરવું જોઈએ કે જેથી તમે સફળ થશો, તમારું જીવન સફળ થશે. તમે જે સમાજની વચ્ચે તમારા જ્ઞાનથી, તમારી લાગણીથી, તમારી કરુણાથી, તમારી સંવેદનાથી તમે જે કામ કરશો એમાં સફળ થશો. અંગ્રેજી ભાષા ABCD ની આલ્ફાબેટ એમાં 24 વર્ણ છે. A to Z એ 24 છે. હવે આપણને આટલું બધું યાદ ના રહે, 1 થી 24 એટલે બહુ મોટું થાય. તો પહેલા 5 વર્ણ ABCD E, આ 5 તો યાદ રહે ને કે ના રહે? આ બધા બહેનો યાદ રહે ને? તો આ 5 જ વર્ણ યાદ રાખવાના છે. ને આ 5 વર્ણથી એક શબ્દ જે બને છે એ યાદ રાખવાનું છે. કહ્યું એમ મારી અનુભવની ચાવી ઉપરથી હું તમને કહું છું. લગભગ આ 14મી એપ્રિલે મને 59 વર્ષ મારા અનુભવના પૂરા થશે, એટલે તમને ખાસો બહોળો અનુભવ છે. તો પહેલો લેટર છે, પહેલો વર્ણ છે A, આલ્ફાબેટનો પહેલો A. ABCD E 5 જ યાદ રાખવાના છે, આલ્ફાબેટનો A. તો તમારો A થી બનતો શબ્દ એટીટ્યુડ, તમારું વલણ, તમારું વર્તન, આ તમારું એટીટ્યુડ જે છે એ હંમેશા પોઝિટિવ, સકારાત્મક રાખજો. કોઈને કાના ફૂસી, કોઈ આમ તેમ કશું જ નહીં સાંભળવાનું. એટીટ્યુડ તમારું પોઝિટિવ રાખવાનું. જરા પણ મન અને શરીરને નકારાત્મક ભૂમિકામાં લઈ ન જવું.
બીજો શબ્દ બને છે બી, વર્ણ છે બી, અને એનાથી બને છે શબ્દ બોલ્ડનેસ. અત્યાર લગી તમે કોલેજોમાં ભણ્યા ને તમારી રીતે જીવ્યા, એ બધું બરાબર છે, પણ હવે તમારે સમાજમાં ફેસ કરવાનું છે. તમારી નોકરી કરશો, ધંધો કરશો, તમે કોઈ પણ આગળ ઇવન ભણતા હશો, પીએચડી ને એ બધું, યુ હેવ ટુ ફેસ. એટલે તમારામાં બોલ્ડનેસ, એક તાકાત ઊભી કરવાની છે. ત્રીજું સફળતા માટે છે ત્રીજો વર્ણ સી. શ્રીથી શબ્દ બને છે કેરેક્ટર. ચારિત્ર જેનું ઉજળું છે, ચારિત્રમાં જેને ડાઘ નથી લાગતા, એ માણસો હંમેશા સફળ થાય છે. આપણી સામે ઘણા બધા દાખલા છે, પણ એમાં મોદી સાહેબ પણ આવે ઉત્તમ ચારિત્રના, કે મનમોહનસિંહ પણ આવે કે જે ઉત્તમ ચારિત્ર, અને આપણા સિવાયના પણ ઘણા સારા કલાકારો, અભિનેતાઓ, અધ્યાપકો, બધાના ગાંધીજીથી લઈને આપણે જુઓ તો તમારું ચારિત્ર ઉત્તમ રાખવું જોશે. સી, ABC. ડી એ ચોથો વર્ણ છે, અને ડી થી એક શબ્દ બને છે ડિટર્મિનેશન, દ્રઢતા. તમે જે કંઈ પણ વિચારો, જે પણ કંઈ કામ કરો, એમાં તમારી દ્રઢતા, મક્કમતા હોવી જ જોઈએ. ગેંડે લેફે કરો, કોઈ જીવનમાં સફળ નહીં થવા દે. અને 21-22 વર્ષથી લઈને 35-40 વર્ષનો જે એક દાયકો, સવા દાયકો છે, એમાં તો તમારી દ્રઢતા હોવી જ જોઈએ, નહીં તો તમે સાવ નિષ્ફળ થશો, જીવનમાં સફળ નહીં થાય. દ્રઢ રહેવાનું, જે માનતા હોય એમાં દ્રઢ રહેવાનું. જે એ સકારાત્મકતા, એટલે તમે મહાભારતમાં વાંચશો તો યુધિષ્ઠિરનું એટીટ્યુડ, ધર્મરાજનું એટીટ્યુડ એ હંમેશા સકારાત્મકતા રહ્યું છે. બી થી બીજો શબ્દ મેં કહ્યો બોલ્ડ, પણ તમને બી કે બોલ્ડનેસ યાદ ન આવે તો બીજા પાંડવ ભીમ, મહાબલી ભીમ, અન્યાય સામે એમણે તાકાત બતાડી અને ઘણી સભામાં દુર્યોધને જે કુકર્મ કર્યું તો એની જાંઘ ઉપર ગદાનો પ્રહાર કરી અને એને શિક્ષા કરી. હું સંસ્કૃત નાટકોમાં કામ કરતો અને મેં પોતે એકવાર યુધિષ્ઠિરનું પાત્ર કર્યું છે. બીજી વાર સી, કેરેક્ટર. અર્જુન, મહાબાણાવળી અર્જુન, યાદ રાખો. દક્ષભેદમાં ઓલામાં જીત્યા તો દ્રૌપદી એમના પત્ની તરીકે સ્વીકાર્યા, પણ જ્યારે માએ કહ્યું કે જે વસ્તુ તમને પ્રાપ્ત થઈ હોય એ સરખે ભાગે વેચો. મા કુંતીને ખબર નહોતી કે આ તો પરણીને આવ્યા છે, અને એમનું કેટલું કેરેક્ટર ઉમદા કે બધા ભાઈઓને એમને, અને દ્રૌપદીજીનું કેરેક્ટર કેટલું ઉમદા. કહેવાયું છે આપણે ત્યાં કે પંચપતિ છતાં સતી. એટલે આ કેરેક્ટર આપણું ચારિત્ર હોવું જોઈએ. ડિટર્મિનેશનની મેં વાત કરી, અને છેલ્લે એફિશિયન્સીની. તો ડિટર્મિનેશનમાં આવે દ્રઢતા. તો કોણ? તો ચોથા પાંડવ હતા સહદેવ. સહદેવને શ્રાપ હતો, એ અતિ જ્ઞાની હતા, બહુ જ બુદ્ધિશાળી હતા, ખૂબ વાંચેલું હતું, ખૂબ જાણતા, પણ એમને શ્રાપ હતો કે તને કોઈ પૂછે તો જ તારે તારા જ્યોતિષીના જ્ઞાનનું કહેવાનું. એટલે સહદેવને ખબર હતી કે મહાભારત થશે, શ્રી કૃષ્ણ વિષ્ટિ નિષ્ફળ કરીને આવ્યા, ખરાબમાં ખરાબ યુદ્ધ થશે, પણ એને કોઈ પૂછ્યું નહીં, એટલે એ બોલ્યા નહીં, કારણ કે એને શ્રાપ હતો. પણ આ દ્રઢતાનું એક ઉદાહરણ છે કે તમે વિષ્ટિથી નિષ્ફળ આવેલા કૃષ્ણને તમે ન બોલ્યા, પરંતુ તમારામાં દ્રઢતા તો જીવનમાં હોવી જ જોઈએ કે કોઈ ખોટી જગ્યાએ ખોટું બોલાઈ જાય કે એનાથી કંઈ બીજા પરિણામ આવે ના આવવા જોઈએ, અને જીવનમાં કામ માટેની દ્રઢતા હોવી જોઈએ. એટલે સહદેવનું ચારિત્ર તમારી પાસે આવવું જોઈએ. અને છેલ્લા પાંડવ એ નકુલ. નકુલ આમ સુપ્રસિદ્ધ તો એમના સૌંદર્ય માટે, સૌથી હેન્ડસમ, સૌથી રૂપાળા પાંડવ નકુલ હતા. પણ નકુલની અંદર એક એફિશિયન્સી બહુ જબરજસ્ત હતી કે કૃષિનું જ્ઞાન ધરાવતા હતા, ઓજારોનું જ્ઞાન ધરાવતા હતા. એટલી બધી એમનામાં એફિશિયન્સી હતી કે આયુધ બનાવી શકતા. કૃષિમાં ક્રાંતિકારી એ જમાનામાં એમણે કામ કર્યા. તો એ એમની એફિશિયન્સી હતી, એમનામાં એક એવી કુશળતા હતી, કૌશલ્ય હતું કે જેનાથી એ
જાણીતા હતા. મિત્રો, જરા હવે હું મોટી ઉંમરનો થઈ ગયો છું, 78મું વર્ષ મને આવતા મહિના બેસશે, એટલે જાજુ હું નથી બોલતો. બાકી હું પ્રોફેસર તરીકે 1 કલાકનું 1 વ્યાખ્યાન, દર શનિવારે એવા હું 2 વ્યાખ્યાન સળંગ લેતો. પણ આજે હું તમને એવા હેરાન નહીં કરું, હવે મારી ઉંમરે થઈ છે. મને શાંતિથી સાંભળ્યો, મને અહીંયા બોલાવ્યો, મહેમાન ગણ્યો છે તો સારું મહેમાન. પણ હું તો તમારી વચ્ચે અંદર છું. કોઈ વાર કંઈ જાણવું હોય, સમજવું હોય, કોઈ પણ ઓલી હોય, મારા ઓફિસમાં આપ લોકો આવી શકો, વાત કરી શકો અને તમારા જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો. અને આ સંસ્થાએ તમને જે આપ્યું છે કે તમે જ્યારે સફળ થાઓ ત્યારે આ સંસ્થાને ભૂલતા નહીં. તમારામાંથી જે કંઈ પણ આપી શકો, કોઈ સેમિનાર કરો, કોઈ વિગત આપો, એવી હું તમને પ્રાર્થના કરું છું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.